આજે આપણે ખાટી મીઠી એવી ટમેટાની ચટણી બનાવવાના છીએ। તેની માટે આપણે દેશી ટમેટા એકદમ કડક એવા લીધા છે, જે મેં અહીંયા 1 થી 1.5 કિલો લીધા છે। તેને આપણે સૌપ્રથમ ધોઈને કોરા કરીને કટ કરી લેવાના છે ને આવી જ રીતે બધા ટમેટાને આપણે કટ કરી લઈશું। ત્યારબાદ આપણે તેમાં મીઠું નાખીને તેને 5 થી 10 મિનિટ રહેવા દઈશું। સરખી રીતે મીઠું નાખીને હલાવી લેશું અને તેનું પાણી બધું છૂટું થઈ જશે ત્યાં સુધી રહેવા દઈશું। પછી તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે અને સરખી રીતે ગોઠવી દેવાના છે અને પછી તેને આપણે તડકામાં સૂકવવાના છે, જેને આપણે સવારથી સાંજ સુધી તડકામાં રહેવા દઈશું ને આ પાણીને આપણે એક સાઈડ એક વાટકામાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે આ સાંજ સુધીમાં આવા એકદમ ડ્રાય થઈ ગયા છે, ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે। હવે આપણે તેને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે ને આપણા ટમેટા સરસ ડ્રાય થઈ ગયા છે। હવે આપણે મિક્સરમાં રેડી કરેલી ગ્રેવીને મોટી એવી ચાળણીમાં ગાળી લઈશું, જેથી સરસ રીતે તે પેસ્ટ રેડી થઈ જાય। આવી જ રીતે આપણે બધા ટમેટાને ક્રશ કરી લેવાના છે અને તેમાં આપણે જે ટમેટાનું પાણી સાઈડમાં રાખ્યું હતું તેમાં આપણે તેના આંબલીના બિયા કાઢીને રાખ્યા હતા, તે આંબલી પલાળેલી છે તેને પણ લઈ લઈશું અને તેને પણ ક્રશ કરી લઈશું। અહીં આપણે એક નાની વાટકી આંબલી લીધી છે, ટમેટાની બધી જ પેસ્ટને આવી રીતે ગાળી લેવાની છે। ત્યારબાદ આપણે એક પેનમાં 3 થી 4 ચમચા તેલ લઈ લઈશું। તેમાં 2 નંગ તમાલપત્ર, 2 નંગ સૂકા લાલ મરચાં, 4 નંગ તજ અને 4 નંગ લવિંગ લીધા છે અને 10 થી 12 નંગ આખા મરી ઉમેરશું। પછી તેમાં ટમેટાની ગાળીને રેડી કરેલી પેસ્ટ ઉમેરશું। હવે આ પેસ્ટને સરખી રીતે મિક્સ કરી લઈશું ને અહીં આપણે ટમેટાનું પાણી જ્યાં સુધી બળી ન જાય ત્યાં સુધી તેને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। લગભગ 15 થી 20 મિનિટ સુધી તમે હલાવશો એટલે આ ચટણી રેડી થઈ જશે। ત્યારબાદ તેમાં મસાલામાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર ને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરશું। સરખી રીતે મિક્સ કરીને પછી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી લઈશું। હવે આને આપણે હલાવતા રહેશું। તમે જોઈ શકો છો કે આપણી ચટણી હવે ધીમે ધીમે ઠીક થવા લાગી છે, આ રેડી થઈ જવા આવી છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।
તો આપણી આ ચટણી રેડી થઈ જવા આવી છે। તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે। અમારા ઘરે બનતી આ રેગ્યુલર ટમેટાની ચટણી તમે પણ ઘરે જરૂરથી બનાવજો। તો રેડી છે આપણી આ ખાટી મીઠી એવી ટમેટાની ચટણી, જેને આપણે રોટલી, ભાખરી, થેપલા, પરોઠા બધાની સાથે ખાઈ શકીએ એવી આપણી ટમેટાની ચટણી રેડી છે।